આપણા આ સસલાભાઈને ગાજર બહુ ભાવે. સસલાભાઈએ ગાજરનો એક સરસ મજાનો બગીચો તૈયાર કર્યો હતો. રોજ સવાર પડે એટલે સસલાભાઈ બગીચા તરફ દોડે અને એક દિવસ જઈને જુએ છે તો બગીચો ખાલી ખમ. બધા ગાજર ગુમ થઈ ગયા હતા. સસલાભાઈ ચિંતામાં પડી ગયા અને વિચાર કરવા લાગ્યા. હવે સસલાભાઈ બની ગયા ડિટેક્ટિવ. બરાબર ધ્યાનથી ચારે બાજુ જોયું. એમને નજરે ચડ્યા પગલાંના નિશાન. એ પગલાંથી એમણે શોધી કાઢ્યા રીંછભાઈને. રીંછભાઈ જાડિયા પાડ્યા. મને બહુ ભૂખ લાગી હતી એટલે મેં ખાઈ લીધા, સોરી. ત્યાર પછી આપણા સસલાભાઈ આગળ વધે છે તો એમને મળ્યા એક સસલીબેન. એ સસલીબેન ગાજર ખાઈ રહ્યા હતા. એમણે પણ મોઢું વીલું કરીને કહ્યું, મને બહુ ભૂખ લાગી હતી, મને પેટમાં દુખતું હતું, સોરી. ત્યાં મળ્યા એક શિયાળભાઈ. શિયાળભાઈ લુચ્ચાઈથી કે, મેં તો ખાઈ લીધા, બહુ સરસ હતા. સસલાભાઈ આપણા વિચારમાં પડ્યા. એમણે કહ્યું કે આ બધાને ગુસ્સે થવાનો કોઈ અર્થ નથી. એમને પાસે એક આઈડિયા હતો. એમણે બધાને બોલાવ્યા. બધાને કહ્યું, ચાલો આપણે બધા ભેગા થઈને ગાજર ઉગાડીએ. તો રીંછભાઈએ મોટા મોટા ખાડા બનાવ્યા. સસલીબેને પાણી પાયું અને શિયાળભાઈએ બી રોપ્યા ઊંડે સુધી. બધાએ સાથે મળીને મહેનત કરી ગાજર ઉગાડવા માટે. અને જોતામાં તો ગાજરના ફણગા ફૂટવા માંડ્યા. ધીમે ધીમે ઝાડ મોટા થઈ ગયા અને જોતામાં તો ગાજરના ખેતર તૈયાર થઈ ગયા. હવે બધા ભેગા થઈને ખુશ હતા કે આપણે ભેગા મળીને ગાજર ઉગાડ્યા. હવે આપણે ભેગા થઈને એને ખાઈશું. આપણા સસલાભાઈ ખુશ થઈ ગયા કે બધા ભેગા મળી અને કેવું સુંદર કામ થયું. એમણે ઈશ્વરનો આભાર માન્યો ગાજર માટે અને આવા સરસ મિત્રો મળવા માટે.